નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો, મારું નામ આનંદ દવે, વર્ડેશિયલ લાઈફ સાયન્સ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે ઉપલેટા ગામની અંદર ફાર્મ કેર એગ્રો સેન્ટરની અંદર અત્યારે આવ્યા છીએ અને આજે અમારું મેઇન હેતુ હતો આવવાનો કે જે ખેડૂતોએ આપણી આ વર્ડેશિયલ લાઈફ સાયન્સની જે આધુનિક ટેકનોલોજી છે કે જે વિશ્વની અંદર અત્યારે ખૂબ જ ધૂમ મચાવી રહી છે એવી પ્રોડક્ટોનું આજે અમારા ખેડૂત મિત્રો સાથે અમારે વાતચીત કરવાની હતી. એમાંના અમારા એક ખેડૂત મિત્ર છે જે કિશોરભાઈ છે, એમને આજે અમે રૂબરૂ આવ્યા છીએ અને એને આ પ્રોડક્ટો વાપરેલી છે તો એનો આપણે ફીડબેક લેવાનો છે. સાથે સાથે અન્ય મિત્ર નિલેશભાઈ જે આપણા ખેડૂત મિત્ર છે અને રાજુભાઈ અને રમેશભાઈ જે આપણા ખેડૂત આ બિઝનેસમેન છે અને આપણે ફાર્મ કેર એગ્રો ના ઓનર છે, તેમની પાસે પણ આપણે આ પ્રોડક્ટોનો રિવ્યુ લેવો છે કે ખેતીની અંદર એમને શું ફેરબદલી થઈ અને એનાથી ધંધાની અંદર પણ એમને શું ફેરબદલી થઈ છે. તો નમસ્કાર કિશોરભાઈ. નમસ્કાર. કિશોરભાઈ, તમારું આખું નામ? કિશોરભાઈ નેભાભાઈ ખોડભાઈ. તમારું ગામ? નાગવદર. તમારો મોબાઈલ નંબર? 97 252 94 532. હવે કિશોરભાઈ, તમે આ બે પ્રોડક્ટ પ્રાઇમસી આલ્ફા અને છેલ્લે સ્ટેરિક કે બે રાઉન્ડ કર્યા. પ્રાઇમસી આલ્ફાનો એક રાઉન્ડ એક કર્યો. તમે પ્રાઇમસી આલ્ફા લાસ્ટ યર જ્યારે જીરાની અંદર વાપર્યું હતું ત્યારે એનો તમને શું અનુભવ રહ્યો હતો? એમાં પૂરેપૂરો અનુભવ. એમાં તમને રિઝલ્ટમાં શું બદલાયું? ટૂંકમાં ઉત્પાદન સુધીનું વસ્તુ હતું કે ખાલી લીલું જ કરી દીધું? ના, લીલું કર્યું તો ઉત્પાદનની અંદર પણ ફેરબદલી હતી. હવે આ વર્ષે તમે જે મગફળીનું વાવેતર કર્યું છે અત્યારે 2025 ની અંદર ખરીફ સિઝનની અંદર, તો તમે પ્રાઇમસી આલ્ફાનો એક રાઉન્ડ કર્યો છે અને છેલ્લે સ્ટેરિક કેના બે રાઉન્ડ. તો હવે એનાથી તમારી મગફળીની અંદર ઉત્પાદનમાં તમને શું ફેરબદલી લાગે છે અને અત્યાર સુધી અત્યારની સ્થિતિ શું છે? અત્યારે લીલી છમ જેવી નથી, સડો નથી કોઈ. બરાબર. અને કેટલા દિવસથી આ મગફળી અત્યારે? મારે 1 જૂને વાવેલી. અને કઈ જાત છે? ગિરનાર 4 ને J20. તો અત્યાર સુધીની અંદર આજુબાજુમાં જે વિસ્તારમાં બીજે વાવેતર છે તો એ બધાનું નીકળી ગયું, ઉપડી ગઈ છે. અને અત્યારે તમારી લીલી છમ હજી ઊભી, લીલી છમ હજી 10 દિવસ ઊભી રહેશે. હવે તમારા મત પૂનમ શું ઉત્પાદન આવશે તમારે? અંદાજે 35-40 મણ. 35 થી 40 મણ તમારું ઉત્પાદન લાગે છે. અને જે અત્યારે સ્ટેરિક કે ના બે રાઉન્ડ થયા, પ્રાઇમસી આલ્ફાનો એક રાઉન્ડ, તો જે ગુણવત્તા બની છે, જે ટૂંકમાં મગફળીની ગુણવત્તા, દાણો ભરાવાની જે ક્ષમતા છે, એમાં કેવો ફેરફાર દેખાય? અત્યારે તો ફૂલ દાણો ભરાઈ ગયો બધું. બરાબર છે. તો અત્યારે આમ સમય તમે જો વિચાર કરો, દર વર્ષે તમારું ઉત્પાદન શું હોય? અમારું હોય 35 મણ હોય વર્ષો. ટૂંકમાં સારી પ્રોડક્ટો વાપરવાથી તમને બેનિફિટ થયો ખરો? બરાબર છે. તો મિત્રો અમારી જોડે નિલેશભાઈ પણ છે. નિલેશભાઈ, તમારું ઓળખાણ આપજો. નિલેશભાઈ મુકુંદભાઈ સાવલિયા, મારું ગામ મચાંગર. અને મોબાઈલ નંબર તમારો? 94 બરાબર. હવે નિલેશભાઈ, તમે કઈ પ્રોડક્ટનો ઉપયોગ? સ્ટેરિક કેનો એક રાઉન્ડ માર્યો છે. અને ક્યાં મગફળીની કઈ જાત છે તમારે? 28. હવે તમે આનો રાઉન્ડ કર્યો છે તો પહેલી વખત જ ઉપયોગ કર્યો, તો એનાથી તમને શું ફાયદો થયો? હાવ લીલી જેવા રૂપી. અને અમારા કાકાની બાજુમાં હતી, એને 4 દિવસ ઉપડી ગઈ. અને તમારે હજી એકદમ લીલી ઉભી. 5 દિવસ 7 દિવસ ખમી જાય. એક દિવસનું વાવેતર, એક દિવસનું એક જ દિવસનું વાવેતર. બરાબર. અને આમ તમને દોડવા ભરવાની ક્ષમતા ની બધું બહુ સારી. હજી તમને ઉત્પાદન ક્ષમતા તમારી શું લાગે અંદાજે? મારે 30 મણ આવશે. 30 મણ ઉત્પાદન, 32 મણ એમ કહું છું એમ. બરાબર. હજી ફાઇનલ નીકળવાનો 5 દિવસ પછી બાકી છે. તો આ પ્રોડક્ટ તમને કેવી લાગી? સારી પ્રોડક્ટ? ટૂંકમાં ભવિષ્યની અંદર ગમે ત્યારે વાપરી શકીએ. મિત્રો, નિલેશભાઈ અને કિશોરભાઈ બંને આપણી પ્રોડક્ટો જે છે એમનો ઉપયોગ કર્યો છે અને તમે પણ મિત્રો એક વખત જરૂર વાપરજો. અમારી જોડે રમેશભાઈ છે. રમેશભાઈ, તમારો આ પ્રોડક્ટ વિશે ફીડબેક આપજો અને કેટલા વર્ષોથી તમે વેચાણ કરો છો અને ખેડૂતોનો શું અભિપ્રાય છે પ્રોડક્ટ? નમસ્તે સર. નમસ્તે સર, આ સારામાં સારી પ્રોડક્ટ છે આ કંપનીની, બરાબર, વર્ડેશિયલની. અમે તો ફૂલ રેન્જ બધા ખેડૂતોને ભલામણ કરી છે અને બધાના રિવ્યુ બહુ સારા છે. બધા એકવાર લઈ જાય એટલે બીજાને ટૂંકમાં ભલામણ ખેડૂતને કરે એવી પ્રોડક્ટ છે કે આ વસ્તુ સારી એને વાપરો. પ્રાઇમસી આલ્ફા 40 એક્સેલ છે, સ્ટેરિક કે અને પી બધા રાઉન્ડ ટોટલી એસડીએમ નો ફટે પણ મારેલો હતો આપણે, બરોબર, દાણાની અંદર. અને દરેક ખેડૂતને વાપરવા માટે ભલામણ અમે કરી છીએ અને મેં ખુદને મારા ખેતરમાં આનો લીધેલો હતો ડેમો, બરોબર છે, અને બહુ રિઝલ્ટ મસ્ત મળ્યા. એક પણ દાણો એવો નથી કે એમાં ખાલી હોય એવો, ટોટલી દાણો ભરાઈ ગયો હોય ફૂલ એમાં, અને હાથેથી ફોડેવો સર નથી અને ફાટી હોત ગયા દાણા. એ રીતની બેઠક વ્યવસ્થા દાણાની થઈ છે. આ બંને પ્રોડક્ટ આજે આ વખતે તમે ફર્સ્ટ ટાઈમ ઉપયોગ કર્યો મગફળીની અંદર. તો તમને એની જે ક્વોલિટી બની છે એ કેવી લાગે? ક્વોલિટીમાં સાહેબ દાણાની કલર સારો બન્યો છે, દોડવાની સાઈઝ મોટી થઈ છે. બરાબર. અને બહુ બેનિફિટ બહુ સારા છે એમાં. બરાબર છે. તો હવે અમારા જોડે રમેશભાઈ પછી આપણે રાજુભાઈને પૂછીએ કે રાજુભાઈ, આ વખતે તમે કઈ જાતની મગફળી વાવેલી છે, કઈ જાત, અને એમાં તમને શું રિવ્યુ મળે છે અને તમારા ખેડૂતોને
જે જનરલી તમારા બધા ખેડૂતો આવે છે એમને પણ આપણે આ ઘણી બધી પ્રોડક્ટો આપણે આપેલી છે તેનાથી ખેડૂતોને શું બેનિફિટ થયો છે એમના વિશે પણ માહિતી આપો. નમસ્કાર આનંદભાઈ. હવે વર્ડેશન લાઈફ સાયન્સની બધી પ્રોડક્ટ આમ તો બધી સારી જ આવે છે, ખૂબ સરસ આવે છે. પ્રાઇમસી આલ્ફા 40 એક્સલ, સ્ટેરિક પી છે, સ્ટેરિક કે છે. અને આનાથી વાપરવામાં મારી વાત કરું, મેં મારા ખુદના ખેતરમાં વાપરી છે. એસડીએફનો પોટ આપ્યો હતો વાવેતર સમયે, પછી પ્રાઇમસી આલ્ફાનો રાઉન્ડ માર્યો હતો, સ્ટેરિક પી પાયામાં નાખ્યું હતું 2.5 વીઘે 800 ગ્રામ, અને કેના 2 રાઉન્ડ લીધેલા છે. અત્યારે સુપર અને એક ધારું હું 5 વર્ષથી એકને એક ખેતરમાં મગફળી વાવું છું. બરાબર. 35-40 મણ મગફળી થાય. થશે બરોબર. એટલે મારી ભલામણ ખેડૂતને બધાને એવી છે કે સારી વસ્તુ વાપરો. અત્યારે મોંઘી પડે પણ સરવાળે તમારે ઉત્પાદનમાં બેનિફિટ જાજો મળે. તમે એવું હોય તો ટ્રાય કરો, 5 વીઘામાં મારો, 5 વીઘામાં ન મારો. 100%. બરોબર છે. 100%. એટલે આવી ભલામણ એક પ્રોડક્ટની કે એક વસ્તુની નથી, બધી વર્ડેશન કંપનીની રેન્જ છે આપણી પાસે, ફૂલ રેન્જ છે અત્યારે. બરાબર. તો બધી વસ્તુની તમે એકવાર ટ્રાય કરો 100%. અને બીજા ફાર્મરને અભિપ્રાય લ્યો, જેને વાપરી છે, જેને નથી વાપરી એને શું ડિફરન્સ છે, અને વાપરી છે એને શું ડિફરન્સ છે. તો આપણી આ બધી પ્રોડક્ટો રાજુભાઈ કોઈ પણ ખેડૂતોને ખરીદવી જોઈએ તો આપણે ઉપલેટા અંદર કઈ જગ્યાએ તમે થોડુંક એડ્રેસ આપી દેજો તો આપણા ખેડૂત આપણે ઉપલેટા રાજમાર્ગ આંકર એગ્રો ગણેશ કમળની બાજુમાં. બરાબર છે. તો મિત્રો તમે આ જે ટેકનોલોજી છે આ પ્રોડક્ટ સમજવાની છે, અને ખેતીની અંદર પણ નવો યુગ આવી ગયો છે, ટેકનોલોજી અત્યારે અપનાવવા માંડ્યા છે, તો તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરજો અને ખૂબ સારું ઉત્પાદન લેજો. થેન્ક યુ.